नमो हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो वै सव्यसाहुनम् एषो पञ्चन्मुक्तारु सर्वपापप्रणाशनो मङ्गलानं च सव्येसिं परमं हवै मङ्गलम् कमठे धर्मेन्द्रे च शोचितं कर्म कुर्वति प्रभुस्तुल्या मनोवृत्ति पार्श्वनाथ श्रीस्तु मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राय जैनधर्मोऽस्तु मङ्गलम् अंगूठे अमृतवसे लब्धिगणा भण्डार श्री गुरु गौतम समरिये वाञ्छित फलदाता ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः अचिन्त्यचिन्तामणिकल्पसाखिने विशुद्धसद्ब्रह्मसमाधिसारिणे दयार्णवायार्थितदायिने सतां नमो नमः श्री गुरुनेमिसूरये नमो नमः श्री गुरुनेमिसूरये नमो नमः श्री गुरुनेमिसूरये બે હાથ જોડીને આંખો બંધ બધા સમૂહમાં પ્રાર્થના કરશું. થામે મી સૌ જીવે સૌવે જીવા ખમંતુ મે વેત્તિ મે સર્વભૂતેષુ વૈરમજ્જન કે શિવમસ્તુ સર્વજગતા પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ. જગતના સૌ જીવનું કલ્યાણ થાવ, જગતના સૌ જીવ સુખી થાવ એ ભાવના સાથે બહાર નકાર. પશ્યન્તિ યોગિનો યસ્ય સ્વરૂપં ધ્યાનચક્ષુષા દદાના મનસ શુદ્ધિમ તમ સ્તુવે પરમેશ્વર. અનંત ઉપકારી અનંત કલ્યાણને કરનારા ચારિત્ર સુંદર ગણી મહારાજા આચાર ઉપદેશ ગ્રંથમાં પરમાત્માને નમસ્કાર કરતા જે વાત ફરમાવી રહ્યા છે, છેલ્લા કેટલા સમયથી આપણે આ વાતને જોઈ રહ્યા છે. પરમ તત્વનું સ્વરૂપ શું છે, પરમ તત્વ સાથેનો આપણો સંબંધ શું છે અને પરમ તત્વનો આપણી ઉપર ઉપકાર શું છે, એનું સ્વરૂપનું જ્ઞાન, એના સંબંધનું જ્ઞાન અને એના ઉપકારનું જ્ઞાન. આપણે ગઈ વખતે જે વાત જોઈ હતી, પ્રભુ સાથે જ્યારે એક સાધક ધ્યાતા ધ્યેય ધ્યાનથી જોડાણ કરે છે, આજે સવારે જ યોગનું પારણું થયું. એ 52 દિવસ સુધીનું એ યોગ સાથેનું જોડાણ હતું. આ ધ્યાન છે ને જોડાણ કરવા માટે જ. પરમાત્મા સાથે એ પહેલાં બાહ્ય ચક્ષુથી જોડાણ થાય છે, પછી બાહ્ય ચક્ષુના માધ્યમે અંતરચક્ષુ જોડાણ થાય છે. પહેલાં આલંબન લઈએ છીએ, આલંબનથી પ્રભુને અનિમેષ નયને જોતા 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 એ પ્રભુ નહીં, એ ચક્ષુને જોતી વખતે એમના જે ભાવ, જગતને જે દ્રષ્ટિથી પોતે જોઈ રહ્યા છે, બસ પ્રભુ સાથે આ તદાકાર સાધવાનું છે. પ્રભુ મને પણ એવી દ્રષ્ટિનું દાન કર, મારામાં બી
એ જગતને જોવાની દ્રષ્ટિ, તારી જે દ્રષ્ટિ છે એવી દ્રષ્ટિ મારી બને. આ સાધક સાધના કરી રહ્યા છે. સાધનામાં પહેલો નિયમ છે ને આહારનું નિયમન અને આહાર ઉપર સંયમિતતા. આ પહેલું અનિવાર્ય છે જો સાધના કરવી હોય તો. કારણ કે આ બધું જ જે આપણું કહે ને, અમને ઘણા બધા કહેવા આવે કે સાહેબ સ્થિરતા નથી રહેતી, કોઈ પણ કાર્ય કરીએ છીએ ને સ્થિરતા નથી આવતી, અમારું મન વિચલિત થઈ જાય છે, મન ક્યાંય ને ક્યાંય બીજે ભટકી જાય છે, બીજે ચાલ્યું જાય છે. સ્થિરતા આવે એવું કંઈ કરો ને. સ્થિરતા લાવવા માટે પહેલાં કાયાની સ્થિરતા જોઈએ, પછી વાણીની સ્થિરતા આવે, પછી મનની સ્થિરતા આવે. આપણે ડાયરેક્ટ સીધા કૂદકા લગાવીએ, મનની સ્થિરતા કનેક્શન કરવા જઈએ, પણ જ્યાં સુધી યોગીઓએ તો બતાવ્યું છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધ્યાના સમાધિ, આ સ્ટેપમાં જવાનું છે. આપણે સીધું ધ્યાન પર પહોંચી જઈએ. હવે ધ્યાનનું કંઈ આટલું બી ધ્યાનનો પણ જ્ઞાન ન હોય અને ધ્યાનમાં સીધો પ્રવેશ કરી લઈએ તો જોડાણ કેવી રીતે થાય દિલીપભાઈ? આપણને જે વસ્તુનું જ્ઞાન જ ન હોય અને એ વસ્તુ સાથે જોડાણ કરવા જઈએ, થાય જોડાણ? ન થાય, ભાવ જ ન જાગે. જ્ઞાની ભગવાન તો ફરમાવી રહ્યા છે કે ભાવ બી જાગે કેવી રીતે? ભાવ નવી ક્રિયાથી જાગે, તે ક્રિયા કરે તો વાધે. જેમ જેમ ક્રિયા કરતાં કરતાં જઈએ એમ નવા નવા ભાવ જાગે છે અને ભાવ વધે છે. પણ પાછું એક તો વસ્તુ ખાસ કીધી જ છે કે માત્ર ક્રિયાથી નહીં, લક્ષ્યપૂર્વકની ક્રિયા બહુ મહત્ત્વની વાત છે. કોઈ બી કાર્ય કરીએ એ ચોક્કસ લક્ષ્યપૂર્વક કરીએ તો આપણું એ ક્રિયામાં પણ ભાવ આવે કે આ જે અમે કરીએ છીએ શેની માટે કરીએ છીએ. આ તપ પણ કરીએ છીએ, તપ કરવાનું પ્રયોજન શું? આ જીનવાણી શ્રવણ કરીએ, જીનવાણી શ્રવણ કરવાનું પ્રયોજન શું? એક વખત આવી રીતે જ જીનવાણી શ્રવણ ચાલી રહ્યું હતું. ગુરુ ભગવંતે એમાં વાત કરી કે બોલો તમારે કદાચ પરમાત્મા પાસે જાઓ અને પ્રભુની કૃપા, પ્રભુનો અનુગ્રહ તમારા પર થઈ ગયો અને એના થકી કોઈ દેવ પસંદ બી થઈ ગયા, સમજો, પૌદ્ગલિક ભૌતિક વસ્તુની માંગણી નથી કરવાની, ધાર્મિકની માંગણી કરવાની છે, તો તમે પહેલું શું માંગશો? ધાર્મિકની વાત કરું છું. શું માંગશો? એમાં એક વસ્તુમાં જ તમને બધો જ વસ્તુમાં સમાવેશ થઈ જાય, સંતોષ થઈ જાય એ વસ્તુ માંગવી પડે. દિલીપભાઈ શું માંગશો? મોક્ષ. જો હવે જે શક્ય છે એની વાત કરો, આ તકલીફ આ જ છે. આપણે ત્યાં કેવું છે ખબર છે? અશક્યની બધી વાતો કરીએ છીએ, શક્ય જે છે અત્યારે પોસિબલ છે આ વાત કરીને હમણાં વાત કરીને મન સુધી ડાયરેક્ટ મનમાં કૂદકા જ લાગે છે. કાયાની સ્થિરતા નથી આવી, વચન નથી આવી, સીધા મનમાં પહોંચી ગયા, ભાવથી પહોંચી ગયા, મોક્ષે પહોંચી બી ગયા. ભાઈ મોક્ષમાં જઈને કરશું સાહેબ ત્યાં નથી ફાવતું, પાછા નીચે આવી જાઓ કે સાહેબ ત્યાં સેટ નહીં થતો. કારણ કે સેટ થયા વગર તમે મોક્ષમાં પહોંચશો ને તો બી તકલીફ પડશે. આપણી પાત્રતા ના આવે ને અને કઈ વસ્તુ આપણે મળી બી જાય ને તો એ પચે નહીં. શું કીધું? પાત્રતા વગર એ વસ્તુની આપણે પ્રાપ્તિ થઈ જાય ને તો વસ્તુ આપણને પ્રાપ્ત થયેલી આપણે પચાવી ન શકીએ. અત્યારે જે પોસિબલ છે, અત્યારે જે શક્ય છે એ વસ્તુમાં તમને કઈ વસ્તુ માંગવાનું કે શું માંગો? પહેલું એક જ વસ્તુ માંગવાનું છે. પાછું તમે તો પાછા વસ્તુ તો એવા છો જ્ઞાની છો, પંડિત છો બધા. મનની શાંતિ. બરાબર. હવે ચાલો તમને શાંતિ મળે, શાંતિ મળી ગઈ, પણ પછી આ બાજુ તમને કંઈ કરતાં કંઈ આ પૌદ્ગલિક સુખ છે, જે પૈસો છે, પરિવાર છે, આ બીજું કંઈ ન મળ્યું, રોગ મળી ગયો, શાંતિ રહેશે? હા, જો એ જ ને. એટલે વસ્તુ તો આપણે એવી માંગવી છે કે એ વસ્તુ માંગતી વખતે આપણને એ બધી વસ્તુની પ્રાપ્તિ બી થઈ જાય અને એક પણ વસ્તુ બાકી ન રહે. બહુ મહત્ત્વની વાત કરું છું. જ્ઞાન માંગો. બરાબર. હજી કંઈ એમાં ખૂટે છે?
એવી વસ્તુ માંગવી જ. આ જીનવાની શ્રવણ કરવાનું શેની માટે, પ્રયોજન શું? ચાલો હું તમને એ પ્રશ્ન પૂછું, જીનવાની શ્રવણ કરવાનું પ્રયોજન શું? ઈચ્છાઓની, ઇન્દ્રિયો પર કાબુ માટે, બરાબર ને? બરાબર. ઘણી બધી કહેવાય ને, આપણને તો એટલી સરસ સરસ બધી વાનગીઓ મળે છે ને. પાણું હતું એટલે એક જ વસ્તુ માંગવી છે, એ વસ્તુમાં બધાનો સમાવેશ પણ થઈ જાય. એ વસ્તુ કઈ? એ સાધકે જ્યારે વાત કરી એની એક જ વસ્તુ માંગી, પ્રભુ જોજો. એટલે ગુરુ ભગવાન તો હોય છે, કોઈ બી હોય છે, પણ એનો પ્રયોજન એટલે શબ્દનો શું, કેવી રીતે એને સત્કારે છે, સન્માને છે, એને પણ પ્રભુ કહીને બોલાવે છે. પ્રભુ બસ મને સદગુણની પ્રાપ્તિ થાવ, સદગુણોની પ્રાપ્તિ થાવ, સદગુણમાં બધા ગુણો આવી જાય, આપણે બીજું કંઈ માંગવું ના પડે. જે એક્સ્ટ્રીમ પ્રયોજન છે મોક્ષમાં, બોલો શું છે? હવે મને કહેશો, મોક્ષમાં શું છે? પણ ગુણો છે ને. હું એમ કહું છું, દોષ ખરી ત્યાં? દોષ નથી. સદગુણમાં બધા જ ગુણો ત્યાં આવી ગયા, એક પણ ગુણ બાકી નથી. આપણે પ્રભુ પાસે જઈએ ને, ત્યાં બી આ જ વાત આવે છે, ગુણો અનંતા સદા તુજ ખજા ને ભર્યા, એક ગુણ દેત મુજ સુવિમાસો. પ્રભુ તારી પાસે તો અનંત ગુણનો ખજાનો ભરેલો છે, તું તો ગુણનો ભંડાર છે. પણ એક ગુણ પણ તું જો આપી દે ને, તમારું કામ થઈ જાય. અહીંયા એક ગુણ માંગવો એટલે કયો? સદગુણ. બસ આ સદગુણ મળી જાય ને પછી કમલભાઈ કેવો આનંદ આવે. કમળ ખીલે એવો આનંદ કેવો હોય, ને મુરઝાયેલો તો કેવો હોય? બસ એવો આનંદ પ્રાપ્ત થાય આપણને. એ સાધક જ્યારે સાધના કરવામાં જોડાયા છે, સાધના કરવા માટે આ તમને જે વાત કરું, પહેલાં આહાર પર નિયમન બહુ જ જરૂરી છે. આહાર પર જેટલો કંટ્રોલ થશે, એ આહારના માધ્યમે ઇન્દ્રિયો પર કંટ્રોલ થશે. આહાર થકી ઇન્દ્રિયો પર કંટ્રોલ આવશે. આપણી જે ઇન્દ્રિય અત્યારે ભટકે છે ને, બરાબર 5 ઇન્દ્રિયોના 23 વિષયોમાં આપણે એટલા બધા આટોપાઈ ગયા છે, એટલા ખોવાઈ ગયા છે, એટલા ડૂબી ગયા છે કે આ ઇન્દ્રિયો પર જ હજી તો કંટ્રોલ નથી આવ્યો. આ ઇન્દ્રિયો પર કંટ્રોલ લાવવા માટે આહાર પર કંટ્રોલ જોઈએ. અમારી યોગમાં છે ને, એટલા માટે આ કંટ્રોલ કીધો. ક્યાંય કરતાં ક્યાંય લીલોતરી નહીં, આ ફ્રૂટ વગેરે કશું આવે જ નહીં. કે આખા દિવસ દરમિયાન જોગમાં અમારે નિદ્રા નહીં લેવાની, જાગતા રહેવું પડે નહીં, દિવસે સુવાય નહીં. એટલા માટે જ કીધું ને કે એની માટે જ આ બધું પ્રભુએ કેટલી સરસ ગોઠવણ કરી. બધી જ વસ્તુનો કહેવાય ને નિયમન કર્યું અને સંયમિતતા લાવી, એટલે પછી ઓટોમેટિક તમારો પ્રમાદ ટળી જાય. અપ્રમાદ દશા એમને એમ કહેવાય ને, એક સાધના કરતાં કરતાં, એ જોડાણ કરતાં કરતાં એ તમારી વધવા લાગે. એ સાધક સાધના કરે છે, એ સાધના કરવા બેસે, એ ગયા છે સાધના કરવા માટે. આવી રીતે કે હિમાલયની જે ગુફા આવે, આબુની ગુફા છે, એ ગુફામાં ઈડરની ગુફા છે, એ ઈડર પાસે આ સાધક સાધના કરવા માટે ગયા છે. તમને જે પહેલાં વાત કરી હતી, એ સાધના કરવા માટે 3 વસ્તુ અનિવાર્ય છે: ધ્યાન, એકાંત અને મૌન. એ સાધક સાધના કરવા બેઠા છે. સાધના કરવા જવા માટે પ્રવેશનો સમય નિશ્ચિત, પણ બહાર આવવાનો સમય નિશ્ચિત નહીં. શું કીધું? આપણે તો સીધું કોઈ બી ગુરુ ભગવાન પાસે જઈએ ને, રિટર્ન ટિકિટ લઈને જઈએ ને, કે જઈએ પછી સીધું અમારે તરત પાછા આવી જવું પડે. આવી રીતે જ એક વખત પન્યાસી ભગવાન ભદ્રંક વિજય મહારાજા, એની પાસે આવી તો અલગ અલગ સાધકો આવે, આવીને બેસે, કંઈ ને કંઈક પામવા માટે આવે. જે કક્ષાએ છે એ કક્ષાથી સાહેબ અમે કંઈ આગળ વધીએ, આ સંસારમાં અમને એવું કંઈક માર્ગદર્શન આપો કે અમે અહીંયા આ સંસારમાં અમારે રહેવું પડ્યું છે, રહેવાની ઈચ્છા નથી, પણ છતાં બી અહીંયા રહ્યા છીએ, તો રહીને પણ કેવી રીતે અમે સાધના કરી શકીએ કે અમારું અહીંયાથી કનેક્શન કટ થઈ જાય અને પ્રભુ તારી સાથે જોડાણ થઈ જાય. એવો અમને કંઈક માર્ગ બતાવો. એ પામવા માટે કંઈક જિજ્ઞાસા લઈને આવે.
આવી રીતે જ એક સાધક એ પન્યાસી ભગવાન પાસે આવ્યા, આવીને બેઠા. ગુરુ ભગવાન સ્વાધ્યાય કરી રહ્યા છે. સ્વાધ્યાયમાં એ એકદમ સ્થિર છે, એમને પોતાને બીજો કોઈ ખ્યાલ નથી. બોલો આપણે શું કરીએ? ગુરુ ભગવાન પાસે આપણે જઈએ આવી રીતે, ગુરુ ભગવાન કંઈક કાર્યમાં વ્યસ્ત હોય, એ એમના પોતાના કંઈક કાર્યમાં આમ બરાબર તલ્લીન થઈ ગયા હોય, એકાકાર બની ગયા હોય, એ વખતે આપણી સામું પણ ન જોઈએ. આપણે શું કરીએ એ વખતે? હા, સિદ્ધુ સાહેબ મથેરવંદ નામની છાતામાં સાહેબને કદાચ ખ્યાલ નહીં આવતો લાગતો. એની પહેલાં તો આપણે સીધા આવીને એન્ટ્રી કરીએ ને એટલે જ ચાલુ થઈ ઈચ્છામે ખમાસનો વંદેવ. સીધું પેલું કહેવાય ને પાણીમાં પેલો કાંકરો નાખે એટલે પાણી કેવું ડોરાઈ જાય, એવી રીતે આપણે રહી ના શકીએ. એટલી બી આપણી ધીરજ નથી હોતી. તમે કોઈ મિનિસ્ટર પાસે જાઓ, હવે એ તમારે સામું ન જોઈએ, બરાબર વ્યસ્ત છે, તમે શું કરશો એને? હા, કંઈ બોલશો એટલે તમે શાંતિથી મૌનપૂર્વક બેસશો ને. હવે ત્યાં કેમ ખબર પડે તમને? પહેલાં બહાર બેસાડે, પછી અંદર એન્ટ્રી આપે ત્યારે અંદર એન્ટ્રી લઈએ. પહેલાં ત્યાં સુધી એન્ટ્રી પણ ન મળે, અને બહાર જેટલો સમય બેસે રાખતે બેસવું જ પડે. એ બી શાંતિથી બેવું, ધીરજ રાખીને બેસવું પડે. આમ કહેવાય ને કે અંદર જો અકળાઈ ગયા હોય પણ બહાર સ્માઇલ આપવી પડે, મોઢું વસ્તુ રાખવું પડે. કારણ કે આપણે જે પ્રયોજનથી ગયા છે કામ માટે, કાર્ય સિદ્ધ કરવા માટે, ત્યાં બધું જ કરવું પડે. એ બધું જ જ્ઞાન તમને ત્યાં છે, તો એ જ્ઞાનનો અમલ અહીંયા કેમ નથી થતો? શું ખૂટે છે? શું ખૂટે છે? એ તમને ત્યાં તો જ્ઞાન છે જ બધું, કે ત્યાં એની પાસે આવું. હા, એનો મતલબ હજી તમને જે વાસ્તવિક આ ગુરુ કોણ છે, એ ગુરુનું શું કાર્ય છે? પધારો પ્રેમમાં જ. એ ગુરુ કોણ છે, ગુરુનું કાર્ય શું છે, એ ગુરુ શું કરી રહ્યા છે, એની ઓળખાણ નથી હજી. બાહ્યથી ઓળખાણ છે આપણને કે આચાર્ય ભગવાન છે, પણ આચાર્ય ભગવાનના ગુણો શું છે, એ આચાર્ય ભગવાન કઈ કક્ષાએ છે, એ હજી વાસ્તવિક ઓળખાણ નથી. આપણે એને સામાન્ય વ્યક્તિ તરીકે સમજી રહ્યા છીએ, માટે એમની સાથે આવું આપણું વર્તન થાય છે. એ સાધક પન્યાસી ભગવાન પાસે આવીને બેસી ગયા. બેસીને પન્યાસી ભગવાન એમનો સ્વાધ્યાય પૂરો થયો, અને સ્વાધ્યાય પૂરો થઈને એમની પુસ્તક બંધ કરી, અને એ સાધકને સીધી સાથે વાત જ શરૂ કરી. જો કોઈ ઔપચારિકતા નથી. કેમ છો? કેવું રહ્યું? સારું છે? કોઈ ઔપચારિકતા નહીં. સીધી વાતની શરૂઆત જ ક્યાંથી? જે પમાડવું છે ને એ પમાડવાના જ ભાવ. વાત કરી કે આવી રીતે પ્રભુ જ્યારે મહાવીર સાહેબ ભગવાન વિચરી રહ્યા છીએ, ત્યાં એક વખત ચંડ કૌશિક સર્પ, આ ખાલી વાત નીકળીને હવે સાધકના મુખમાંથી સહજતાથી ઉદ્ગાર નીકળી ગયા, સાહેબ આ તો મને ખબર છે. પન્યાસી ભગવાન એક શબ્દ ન બોલ્યા. ફરી પાછો એમનો સ્વાધ્યાય, જે પુસ્તક બંધ હતું, ખોલી દીધો અને સ્વાધ્યાય શરૂ કરી દીધો. મૌન. 1 કલાક પસાર થયો, 2 કલાક પસાર થયા, 3 કલાક પસાર થયા, 8 કલાક પસાર થયા. સાધક પણ એક શબ્દ બોલતો નથી, પંડ્યાજી ભગવાન પણ બોલતા નથી. ખ્યાલ આવી ગયો, સાધકને ખ્યાલ આવી ગયો, કારણ કે એ સાધના કરવા માટે આવ્યો એટલે ખ્યાલ આવી ગયો. આપણે એ પણ ખ્યાલ નથી આવતો, કારણ કે આપણે કંઈક સાધના કરવા નહીં, કંઈક પામવા નથી આવતા, આપણે તો પમાડવા આવીએ છીએ. બરાબર ને? આપણને તો આમ જિજ્ઞાસા એવી હોય ને કે બે જણની વચ્ચે વાત ચાલતી હોય ને તો બી આપણે ટપકો મૂક્યા કે ન રહીએ, કારણ કે આપણને તો બધું જ્ઞાન છે ને, સર્વજ્ઞ થઈ ગયા ને આપણે બધા, એટલે બધું બતાવ્યા વગર રહી ના શકે. ત્યાં સંસારમાં તમને એમ કહેવાય કે અધૂરો ઘડો જલ્દી ભરાઈ જાય, પણ અધ્યાત્મમાં કહે છે કે આ અધૂરો ઘડો છે ને ક્યારે ભરાય જ નહીં. એ અધૂરો ઘડો આપણે ત્યાં સંસારમાં તમને એમ કે જલ્દી ભરાઈ જાય, પણ અહીંયા તો ભરાય જ નહીં. અહીંયા ખાલી થવું પડે, શૂન્ય થઈ જવું પડે. જે શૂન્ય બને એ જ પૂર્ણ બને. અધ્યાત્મ જગતનો નિયમ છે કે જે શૂન્ય બને છે ને એ જ પૂર્ણ કક્ષાએ પહોંચી શકે છે. સાધકને પોતાની ભૂલ સમજાઈ ગઈ, સાધના કરવા માટે આવે છે. શું કરવું હવે? બોલ્યા નહીં. 1 દિવસ પસાર થયો, 2 દિવસ પસાર થયા, ભૂલ સમજાઈ, અને પછી તો એનાથી રહેવાયું નહીં.
ચોધાર આંસુએ ગુરુ ભગવાન પાસે રડી પડ્યા. ગુરુ ભગવાન મિચ્છામિ દુક્કડમ, મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ. ગુરુ ભગવાનને પણ ખ્યાલ આવી ગયો કે એને એની ભૂલની કબૂલાત કરી. પછી પન્યાસી ભગવાનને ફરી પાછું પુસ્તક બંધ કરીશું એ વાતની શરૂઆત કરી. અને શરૂઆત કરતાં એક જ વાક્ય બોલ્યા, બહુ મહત્ત્વનું વાક્ય છે. એ સાધકને પહેલું વાક્ય કીધું, શ્રવણ વખતે સ્મરણ નહીં. શ્રવણ વખતે સ્મરણ નહીં. તમે જે અત્યારે શ્રવણ કરી રહ્યા છો ને, એમાં જ તમારો ઉપયોગ. એ વખતે તમને કદાચ એ વાતની ખબર બી હોય ને, તો બી તમારે એનું સ્મરણ નહીં કરવાનું. આ ગૌતમ સ્વામી મહારાજા આ રીતે શ્રવણ કરતા હતા. માટે ઉપદેશ માલા ગ્રંથમાં ધર્મદાસ ગની મહારાજા એ ભગવાનના સ્વથી દીક્ષિત થયેલા, એમને આ વાત લખી છે, બધો વિનિયો વિનિયો પરબગણ સમત્ત સુવિનાણી જાનંતો વિતમ્મત્થમ વિમ્મિયો હિય સુનૈ સવ્વમ. ગૌતમ સ્વામી મહારાજા કેવા હતા? ભદ્રિક હતા. બીજો જ્ઞાની તો હતા, પણ પહેલાં કેવા હતા? ભદ્રિક એટલે ભોળા સરળ હતા, વિનયવાલા હતા પાછા. આના ગુણો જો એમના કેવા કેવા ગુણો છે. આ બધા ગુણોથી જ આપણામાં આ જ્ઞાન, આ ગુણ આપણામાં આવે છે. એમાં પહેલાં સરળતા જોઈએ, પછી વિનય જોઈએ. જ્ઞાન મેળવવું છે ને તો વિનય જોઈએ. પરમ ગણો સમત્ત સુવિનાણી, પોતે 4 જ્ઞાનના ધણી છે. ભગવાન જે દેશનામાં ફરમાવી રહ્યા છે બધું પોતે જાણે છે, બધી વાત એમને ખબર છે. ખબર હોવા છતાં પણ કેવી રીતે શ્રવણ કરે છે? વિમ્મિય સુનૈ સવ્વમ, વિસ્મિત હૃદયે, એકદમ એકાકાર થઈને, કે જેને પહેલી વાર શ્રવણ કરી રહ્યો છું. તમને શું થાય અહીંયા કે આ ગુરુ ભગવાન તે આ વાત કરી છે, તો બધી અમને તો બધું ખબર જ છે કે આગળ શું આવવાનું છે, શું થવાનું. તમે તો છે ને ભવિષ્યના વેતા થઈ જાઓ, એવા જાણકાર થઈ જાઓ ને. હજી આ કક્ષા હજી આપણી આવી નથી, આ ભૂમિકા સુધી હજી આપણે પહોંચ્યા નથી. એ સાધક પોતે સાધના માટે પ્રવેશ કરે છે. એ સાધનામાં જ્યારે બેસે છે, પહેલાં કાયાની સ્થિરતા જોજો. સાધના કરવા માટે પહેલાં કાયાની સ્થિરતા, પછી વાણીનું મૌન, અને પછી મનનું એની સાથે કનેક્શન. આ 3 અનિવાર્ય છે સાધનામાં. એ સાધકે કીધેલું છે, એમને ઉત્તર સાધક છે ને, એમને બધું ચોક્કસ ટાઈમે કીધું છે કે તારે અમારું જે ભોજન છે, આ બાજુ પાછળ એક નાની બારી બફો જેવું રાખેલું છે, એમાંથી તારે અંદર અહીંયા મૂકી દેવાનું, એક શબ્દ ઉચ્ચાર કરવાનો નહીં. અને હું સાધનામાં જ્યારે ખોવાઈ ગયો હોઉં ને, ત્યારે તારે એક શબ્દ બોલવાનો નહીં, જોયા કરવાનો. આ સાધક પોતે સાધનામાં ખોવાઈ ગયા છે. 1 કલાક, 2 કલાક, 3, 4, 5 આ નિત્યક્રમ એ સાધના કરે છે. એ સાધના કરતાં કરતાં એક વખતની એવી ઘટના બની. એ સાધનામાં એમનું મન એવું લાગી ગયું કે એ સાધના કરતાં કરતાં એ જ્યારે સાધના કરી રહ્યા છે, અને આ બાજુ ઉત્તર સાધક બપોરના સમયે એમનો ભોજનની થાળી લઈને આવ્યો. હવે જોવાનું જો કે એમ થયું કે અત્યારે શું એમને ચાલતું હશે, શું ધ્યાનની દશા શું હશે, એ જોવું છે મારે એકવાર. તો જોવા માટે આ બાજુ જે ખિડકીની બાજુમાં જે દરવાજો હતો, અને ત્યાં થાળી બાજુ મૂકી અને જોવા માટે આમ જાય છે. અને જોયું તો એ સાધકના શરીર ઉપર, આખા શરીર ઉપર લાલ કીડી ચડી ગઈ હતી. લાલ કીડી ચડી ગઈ છતાં પણ એ સાધકને કંઈક આમ જાણે કે કંઈ થયું જ નથી. એવી રીતે પોતે સાધનામાં લીન બની ગયા છે. આપણને તો એક મચ્છરનું માખી બી બેસે ને, દિલીપભાઈ શું થાય? તરત આપણું કહે ને કે ચરવોરો આમ તરત ફરી જાય, હાથ ઊંચો થઈ જાય, મન શરીર બધું હલવા લાગે. આ સાધક એ સાધનામાં ખોવાઈ ગયા હતા. એ ધ્યેયના માધ્યમે ધ્યાનમાં એવા એકાકાર થઈ ગયા હતા કે પોતે પોતાનું અસ્તિત્વ, પોતાનું ભાન, એ દેહાતીત દશા, દેહાધ્યાસનો ત્યાગ થઈ ગયો હતો. કઈ કક્ષા આવી હતી? આ સાધના અને એકદમ ચરમ કક્ષા, ચરમ ભૂમિકા. કે સાધનામાં જ્યારે વ્યક્તિ ખોવાઈ જાય છે, એ દેહાધ્યાસનો ત્યાગ થઈ ગયો. એ પ્રભુ સાથે એવા એકાકાર થઈ ગયા હતા કે
કે પ્રભુમાં એ પ્રભુના ગુણોમાં એવા ભળી ગયા હતા. પહેલાં પ્રભુ સાથે મળે છે, મળતા 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 એ પ્રભુના ગુણમાં એવા ખોવાઈ જાય છે અને પ્રભુમાં ખોવાતા ખોવાતા એ પ્રભુના ગુણમાં એવા ભળી ગયા કે પ્રભુના ગુણો સીધા એનામાં ગુણોમાં સંક્રાંત થઈ ગયા. હવે એનું અસ્તિત્વ પ્રભુમય બની ગયું હતું. પ્રભુમય બનવાના કારણે આ બાજુ બહારથી તો પીડા ચાલુ જ છે. પીડા કેવી છે? અસહ્ય પીડા છે. આપણે તો એનો અનુભવ બી ન કરી શકીએ, એનો વિચાર બી ન કરી શકીએ. એ પીડા સાધકને અસહ્ય પીડા થાય છે, છતાં પણ પોતાને કોઈ જ કરતાં કોઈ એની અનુભૂતિ નથી. શેના કારણે? શેના કારણે? ધ્યાનના માધ્યમથી. આ ધ્યાન ચક્ષુથી પરમાત્માને જે પોતે જોઈ રહ્યા છે, આપણે બાહ્ય ચક્ષુથી જોઈએ છીએ ને, એમાં બી જો સ્થિર થઈ જઈએ ને બાહ્ય ચક્ષુના માધ્યમથી, તો બી આપણને એમ લાગે કે પ્રભુ વાહ, એ પહેલાં બાહ્ય સ્વરૂપ જોઈએ, પછી આભ્યંતર સ્વરૂપ, અને એ પ્રભુના ગુણોમાં એવા ખોવાઈ જ ગયા. હવે એને પોતાને સ્થાનનું પણ ભાન ન રહ્યું, કાળનું પણ ભાન ન રહ્યું, સમયનું પણ ભાન ન રહ્યું. હવે શું થયું? શું થયું? પહેલો તો ઉત્તર સાધક ડરી ગયો, એ જોઈ ન શક્યો. એ સીધો ગયો દોડતો દોડતો કે કોઈને બોલાવી લાવ, અમને આટલી તકલીફ થઈ રહી છે, આટલી વેદના છે. પણ વાસ્તવિકતા બોલો, સાધકને કઈ વેદના હતી? આ પ્રભુ જ્યારે કાયોસ્વક ધ્યાનમાં હોય છે ને, એ કાયોસ્વક ધ્યાનમાં આવી જ રીતે પ્રભુ જ્યારે એવા એકાકાર થઈ ગયા હોય છે પોતાના સ્વરૂપના ભાનમાં, અને એ વખતે એ દ્રવ્ય ગુણ ને પર્યાય, એના અનંતા પર્યાયો, અનંતા ગુણો, એ બધા જ અનંતા દ્રવ્ય, અનંત આત્માઓ સાથે એ પ્રભુનું કનેક્શન એવું જોડાઈ ગયું છે કે પ્રભુ એના માધ્યમથી એ પોતે પોતાના સ્વરૂપમાં એટલા લીન બની ગયા છે કે બાહ્યથી આપણને એમ લાગે છે કે પ્રભુને આટલી બધી પીડા થઈ રહી છે, પણ વાસ્તવિકતામાં તો આત્માના આનંદમાં જે ખોવાય છે ને એને કોઈ પીડા લાગતી જ નથી. આપણે હજી સુધી ડૂબકી નથી લગાવી, કાંઠે છપછપિયા કરીએ છીએ. એટલે આ અવસ્થા બહુ ઊંચી છે. સાધકની તો એની સાધના પૂરી થઈ ત્યારે જોયું, છતાં પણ એની એ જ દશા ચાલતી હતી. એટલે કહ્યું ને, ધ્યાન ખાલી તમે 48 મિનિટ કે આવી રીતે થોડો સમય કરવાનું નથી, કન્ટિન્યુ તમારા જીવનમાં વણાઈ જાય. વણાઈ જાય એટલે કેવું કે તમે એને જોઈ શકો, પણ છતાં તમે જ્ઞાતા દ્રષ્ટા ભાવે દેખાય ખરી, પણ તમે એને અનુભવે નહીં. અનુભવ તમારો ક્યાં ગયો? આત્મામાં. આત્મામાં તમે એવા બધા ખોવાઈ ગયા છો અને એટલા લીન બની ગયા છો. આ ધ્યાન ચક્ષુના માધ્યમથી પરમાત્માને જો જોવામાં આવે ને, તો પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ તમને દેખાય. યોગી હતા ને, યોગી, એ યોગીની વાત છે ને, એ તો આનાથી આગળની છે. એ યોગી જંગલમાં જ્યારે એ યોગી સાધના કરે છે ને, એ પરમાત્મા સાથે એવા લીન થઈ જાય, એવા લીન થઈ જાય કે એમને એ રોમાંચ, એ એટલો બધો આનંદ આવે કે એ શબ્દો શાસ્ત્રકાર ભગવતે વર્ણન કર્યું છે કે જ્ઞાન અશ્રુ રોમાંચ. જ્ઞાનના એ જે ધ્યાનના માધ્યમથી જે આનંદ અને જે રોમાંચ થયો છે, એને આનંદના અશ્રુ એના સહજતાથી પડે છે. અને એ વખતે ત્યાં પક્ષીઓ એનું પાન કરવા માટે આવે છે. પક્ષીઓ એ અશ્રુનું પાન કરવા માટે આવે છે. આ આનંદ છે ધ્યાનનો. હવે આ આનંદને પ્રાપ્ત કરવું હોય તો એની માટે તો પહેલાં તો આપણી ભૂમિકા ક્યાંની આવે? આ કક્ષા તો બહુ ઊંચી કક્ષા છે. પહેલાં તો આપણે અત્યારે જે અટવાયા છીએ ને, આ દેહમાં જેટલા અટવાઈ ગયા છે, દેહનું કનેક્શન કટ થયા વગર આ કનેક્શન જોઈન્ટ થાય નહીં. એટલે આપણે પહેલું સ્ટેપ બાય સ્ટેપ જવું પડશે. દેહ સાથે કટઓફ થવાનું, દેહાધ્યાસનો ત્યાગ કરવાનો, પછી વાણીનું મૌન થાય, વાણીનું મૌન થાય પછી વિચારનું મૌન. ગુરુ ભગવંતે વાત કરી ને, આર્ય મૌન, આર્ય મૌન, ત્યાં સુધી આપણે પહોંચવું છે. બસ આ માધ્યમથી આ પરમાત્માને પ્રાપ્તિ કરીએ, પરમાત્મા સાથે ભળી જઈએ, પરમાત્મામાં ખોવાઈ જઈએ, અને પરમાત્માનો જે આનંદ છે એ પરમ આનંદને આપણને પ્રાપ્ત થાય, એ અનુભૂતિ થાય. એની માટે આ શાસ્ત્રકાર ભગવાન આચાર ઉપદેશ ગ્રંથમાં જે સરસ મજાની વાત ફરમાવી રહ્યા છે, ધ્યાન ચક્ષુથી એ પરમાત્મા સાથે આપણે કેવી રીતે આનંદ પ્રાપ્ત કરીએ, ભગવાનને કીધી ઈચ્છામિ જોકડમ અયમ આત્મૈવ સંસાર કષાયેન્દ્રિય નિર્જિત
ત્વમેવ તદ્વિજેતારં મોક્ષમાહુર્મનીષ્ય. સાધનાની વાત ચાલે છે. જે સાધના કરે તે સાધક, સાધકના જીવનમાં સાધના વર્ણાયેલી હોય. સાધકના જીવનનું કેન્દ્ર સાધના. સાધક સાધના વગર રહી ન શકે. સાધક અને સાધના બે વસ્તુ અલગ નથી. સાધકના જીવનમાં સાધના એ અંશે ઉતરી ગઈ હોય. શરીર અને શરીર ઉપરના રહેલા રોમરાજી રૂવાટા એ શરીર સાથે એવા એકમેક થઈ ગયા છે. એ સ્વરૂપે સાધકના જીવનમાં સાધના સ્પર્શી ગઈ. સાધના શું એ સ્પષ્ટ છે, પણ સાધકની ભૂમિકા કેવી હોય? આજે સાધકની બે ભૂમિકાની વાત કરી છે. એ બે ભૂમિકામાંથી પસાર થાય એને સાધક કહેવાય. એ બે ભૂમિકા, એ બે ગુણો જેના જીવનમાં સહજ રીતે વર્ણાયેલા હોય એને સાધક કહેવાય. આપણે સાધક બનવું છે, સાધના સુધી પહોંચવું છે. ભર્તૃહરિ રાજા થઈ ગયા, રાજા ભર્તરી. એમને એક સરસ વાત કરી. ધ્યાતમ વિત્ત મહર્ષિમ નિયપિત પ્રાણોર્ન શંભો પદ. કે ધ્યાન કરવાનું હતું પરમાત્માનું અને હું ધનના ધ્યાનમાં ખોવાઈ ગયો. ધ્યાન કરવાનું હતું પરમ તત્વનું અને હું મારા સ્વના ધ્યાનમાં ખોવાઈ ગયો. એક સ્ટેપ આગળ વધવું છે. અમારી અંદરની એક ઈચ્છા, એક અભિલાષા કે તમે જે ભૂમિકાએ છો એ ભૂમિકાએ સ્થિર થઈને જે અસ્થિર હોય એ સ્થિર થાય અને જે સ્થિર થઈ ગયા છે હવે એક કદમ આગળ વધે, આગળની ભૂમિકાએ વધે. તો સાધકના જીવનમાં બે ગુણ મહત્વના છે. પાછળ સંભળાય છે ને? કેમ કે લગભગ એક ફરિયાદ હોય છે કે મારા તમારો અવાજ સંભળાતો નથી. એક જણે સરસ વાત કરી કે અંદરની કોલર ટ્યુન સાંભળવા માટે બહારની રિંગટોનને છોડવી પડે છે. સામાન્ય વાત પણ છે તત્વની વાત. અંદરના અવાજને, પોતાની અંદર જે ધારા વહી રહી છે એ ધારાને શ્રવણ કરવા માટે બહારની ધારાથી થોડાક દૂર થવું પડે. રૂમ બંધ કરી દેવો, બહારના કોઈ પણ પ્રકારના અવાજ ના આવવા, આ માત્ર બધા બાહ્ય સાધનો છે. દિલીપભાઈને થાક લાગ્યો, ચલો શનિ રવિ પંચગીની મહાબલેશ્વર લોનાવાલા જઈ આવી, પરમ શાંતિ મળે એના માટે. પણ ખરેખર જેને સાધના કરવી છે, અને આજે આનંદ છે કે જેટલા પણ અહીંયા આવે છે બધા જ સાધકો આવ્યા છે. કેમ કે સાધક અને સાધનાની જે પૂર્વી ભૂમિકા હતી એ બધા જ નીચે આજે વાપરીને સીધા ઘરે પહોંચી ગયા. એટલે જેટલા પણ બેઠા છીએ કઈક સાધનામાં આગળ વધીએ. તો સાધકના જીવનમાં સૌથી મુખ્ય બે ગુણ મહત્વના હોય. ઘણી બધી અપેક્ષાએ ઘણા બધા ગુણો સાધકમાં હોય, પણ પહેલો ગુણ ચિત્ત શોધન. સાધક સતત ને સતત પોતાના ચિત્તનું નિરીક્ષણ કરે. હું ક્યાં છું, મારી સ્થિતિ શું છે, પરમાત્માને જોયા પછી મારી અંદર કોઈ સ્પંદનો આવે છે કે નહીં, પ્રભુના વચનો સાંભળ્યા પછી મારી અંદર કંઈ પરિવર્તન આવ્યું કે નહીં. આજે મેં એકાદ સુંદર વાક્ય સાંભળ્યું, એ વાક્ય સાંભળ્યા પછી અંદર ઉતર્યું કેટલું. હું એટલા બધા નિમિત્તોની વચ્ચે રહું છું, એટલા સારા સંયોગો છે શ્રી સંઘમાં
કે જે સંયોગોના કારણે સતત આપણે આપણી આરાધના અને સાધનામાં આગળ વધી શકીએ, છતાં પણ એની અસર મને થતી કેમ નથી? હું પ્રભુની પૂજા કરું, પ્રભુનો અભિષેક કરું, પ્રભુની આજ્ઞાનું પાલન કરું, છતાં પણ એની જે અસર થવી જોઈએ એ અસર મને થતી કેમ નથી? યુવાનને પ્રશ્ન કરીશ, સોમથી શનિવાર ધંધો વેપાર બિઝનેસ કર્યા પછી રવિવારે 1 કલાક સમય કાઢશે, મંડે ટુ સેટરડે ઇન્કમ કેટલી થઈ, પ્રોફિટ કેટલો થયો? વ્યાપાર મહત્વનો નથી, વ્યાપાર પછીનો નફો મહત્વનો છે. મને પ્રોફિટ કેટલો થયો, કેટલા રૂપિયા હું ઇન્વેસ્ટ કરી શકીશ, કેટલા રૂપિયા મારી પાસે જમા રહેશે. કારણ કે માણસનો પગાર, ઓફિસનું બિલ, આ બધું જ મારે ચૂકવવાનું છે. એ ચૂકવ્યા પછી મારી પાસે શું વધ્યું? એક વિચાર આવે છે. આપણે વર્ષોથી બધું જ કરીએ છીએ, ક્યારે પણ ચિત્ત શોધન થયું નથી. હું ક્યાં છું, મારી ભૂમિકા શું છે? આટલું સાંભળવા છતાં મારું પરિવર્તન કેમ થતું નથી? એવા સંયોગો છે કે 12 મહિના જીવવાની શ્રવણ કરી શકો, 12 મહિના શ્રમણી ભગવંતોના દર્શન થઈ શકે, સુપાત્ર દાનનો લાભ મળી શકે, એવા પરિબળોની વચ્ચે તમે રહો છો. એક પણ દિવસ એવો નહીં હોય કે પરમાત્માના સ્પર્શ કર્યા વગર નહીં રહ્યા હોય. આ બધા જ સંયોગો અનુકૂળ મળ્યા છે. અનુકૂળ સંયોગોને મેં કેટલા ફળ્યા? મળવું એ અલગ વાત છે. ભગવાન મળ્યા, પરમ કૃપાળુ પુરુષાદાની પાર્શ્વનાથ ભગવાન મળ્યા, સદગુરુ ભગવંત મળ્યા, આ શાસન મળ્યું, આ શ્રી સંઘ મળ્યો, આ આરાધના કરી શકાય એવું સુંદર મજાનું આરાધનાનું સંકુલ મળ્યું. એ બધું જ મળ્યું, પણ એ મળ્યા પછી મને ફળ્યું કેટલું? જેટલી મેળવવા માટે મહેનત કરી, દૂર રહેતા હતા, નજીક આવ્યા, 1.5 કરોડનો ફ્લેટ, 60 લાખ પોતાની પાસે છે, બીજા 60 લાખ ક્યાંથી લેવા? ગમે તેમ કરીને પૈસા ભેગા કર્યા. 3 4 વર્ષની મહેનત પછી નજીકમાં, પરમાત્માની નજીકમાં ફ્લેટ મળ્યો. એ મેળવવા માટે મહેનત કરી, એ મેળવ્યા પછી તમે ફળાવ્યું કેટલું? તમે પરમાત્માની નજીક આવી ગયા. તે પહેલા એવું લાગતું હતું કે ભગવાનથી દૂર છે, 1.5-2 કિલોમીટરનું અંતર છે. પ્રભુની કૃપાથી તમે નજીક આવ્યા, પણ નજીક આવવું એક અલગ વસ્તુ છે અને અંતર હોવું એક અલગ વસ્તુ છે. સાથે રહેવું એક અલગ વસ્તુ છે અને પાસે હોવું એક અલગ વસ્તુ છે. ભગવાનની પાસે આપણે રહીએ છીએ કે ભગવાનની સાથે રહીએ છીએ? ભગવાનની સાથે રહેવું અને ભગવાનથી નજીક રહેવું, આમાં પણ ઘણું મોટું અંતર છે. સાધકનો પહેલો ગુણ છે ચિત્ત શોધન. રોજ રાત પડે અને રાત્રે સૂતા પહેલા કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજે શ્રાવકના જીવનના મનોરથ બતાવ્યા કે શ્રાવકના જીવનના મનોરથ કેવા હોય. પ્રભુએ 2 પ્રકારના માર્ગ બતાવ્યા, સર્વવીરતી અને દેશવીરતી. જે જીવ સર્વવીરતીની આરાધના ન કરી શકે, તમે વિચારો, આ વિતરાગ પરમાત્માનું શાસન તો જુઓ. કેટલા ધર્મો એવા છે જ્યાં એક જ પ્રકારનો માર્ગ છે. પરમાત્માના માર્ગનું બેલેન્સિંગ જુઓ. સર્વવીરતીની આરાધના ન કરી શકે, એના માટે દેશવીરતીનો રસ્તો પણ ખુલ્લો છે. અને દેશવીરતીનો રસ્તો એ પણ પ્રભુએ બતાવ્યો છે, માટે એ પણ કલ્યાણની પરંપરાનો હેતુ છે. કલ્યાણ સાધવા માટે એ પણ એક માર્ગ છે. દેશવીરતીથી પણ કલ્યાણ થઈ શકે છે. તો હું પ્રભુની નજીક આવ્યો. એક સરસ મજાની ભાવધારા. પ્રભુને કહેવાનું મન થાય. સમવસ્ત્રમની રચના થઈ હતી. એ આદિશ્વર ભગવાન એ 3 ગઢની ઉપરના સિંહાસન પર બેઠા હતા અને મરુદેવા માતા એ હાથીની અંબાડી ઉપર બેસીને આવ્યા અને જેવા ઋષભને જોયા, મારો ઋષભ, મારો ઋષભ, આંખો ભીંજાઈ ગઈ, આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. ભગવાનને કહીએ, ભગવાન મરુદેવા માતાની આંખે મારે તમને જોવા છે, મને બીજું કશું જ નથી જોઈતું, મારે મરુદેવા માતાની આંખ જોઈએ છે. એવી આંખ મળી જાય તો કેટલું કાર્ય થઈ જાય.
જે સમયે મારો ઋષભ આ હતું, ત્યાં સુધી એ મરુદેવાના પટલ દૂર નતા થયા. એ મરુદેવાના જે કર્મ બાકી હતા એ કર્મ ઉભા હતા. જેવું મારો નીકળી ગયો, ઋષભ હે ઋષભ હે ઋષભ, અને કર્મ બધા ક્ષય થઈ. કેમ કે એના માટે આર્હંત્ય છે, એના માટે ચૈતન્ય તત્વ છે. એ મરુદેવાની આંખોમાં આંસુની ધારા આવે, એકવાર ભગવાનને જોયા છે, લાડકોડથી ભગવાનને ઉચ્ચર્યા છે, અત્યંત વાત્સલ્યથી નવડાવ્યા છે. મારો રીખવો એ કહી કહીને મરુદેવાનું ગળું સુકાઈ જતું હતું. અને જે ક્ષણે સંવત્સરણમાં સિંહાસન ઉપર પ્રભુ ઋષભને જોયા, કેવી ક્ષણ હશે જ્યારે પ્રથમ ક્ષણે એ મરુદેવા માતાની આંખો એ સિદ્ધિ ઘણું અંતર છે. એ સંવત્સરણ અને એ હાથીની અંબાડી એટલું અંતર છે. માટે શાસ્ત્રો કહે છે, જેટલા દર્શન દૂરથી વધારે સારા, એટલા નજીકથી નહીં. જો સંસાર પણ બરાબર ચલાવવો હોય તો બહુ નજીક નહીં જતા. જેટલા નજીક જશો એટલી મુશ્કેલીઓ વધશે. સમજો. જ્યાં સુધી તમને ખબર છે આ મહાત્મા છે, આ મહાત્મા પંચાચારનું પાલન કરે, પ્રભુ મહાવીરનો વેશ ધારણ કર્યો છે, બસ આટલું તમને જ્ઞાન છે. જેમ જેમ નજીક ગયા એમનો સ્વભાવ જાણ્યો, એમના વિચારો જાણ્યા, જેમ જેમ નજીક ગયા અભાવ થતો જશે. કારણ કે આપણા ચિત્તની એવી નિર્મળતા નથી. માટે જેટલું અંતર સારું, દૂરથી ડુંગર રણિયા. આ તો લોકોક્તિ છે, લોકમાં પણ આ કહેવત કહેવાય છે. આપણી મૂળ વાત છે કે પ્રભુને એક આરજુ કરીએ, એક પ્રાર્થના કરીએ, ભગવાન મને મરુદેવાની આંખ જોઈએ છે. એના જેવું સત્વ મારામાં નહીં હોય તો ચાલશે, એના જેવું સૌભાગ્ય પણ મારે નથી જોઈતું, એના જેવું પ્રકૃષ્ટ પુણ્ય પણ મારે નથી જોઈતું, કદાચ એના જેવું રત્નકુક્ષી માતાનું પદ પણ મારે નથી જોઈતું. પણ પ્રભુ એ મરુદેવાની આંખમાં આપ જે સ્વરૂપે સ્થિર થયા હતા, એ સ્વરૂપે મારે મારા નેત્રોમાં આપને સ્થિર કરવા છે. એકવાર એ માતાની આંખે પરમાત્માને જો. પહેલી ભૂમિકા ચિત્ત શોધન. જે પણ સંજોગો તમારી સાથે, ચલો ધર્મના જવા દો, સંસારમાં જે પણ ઘટના બને છે, તમારા શ્રાવકે તમને બોલાવ્યા નહીં, તમને કીધા વગર એને ખરીદી કરી લીધી, તમને કીધું કંઈક અને ઘટના કંઈક બની, તમારો દીકરો તમારું માનતો નથી, રાત્રે 12 વાગ્યા પહેલા દીકરો ઘરે નથી આવતો, આ બધી જ ભૂમિકામાં ચિત્ત શોધન. મારી ભૂલ ક્યાં છે, હું ક્યાં છું? દીકરાની ભૂલ હશે એ બીજા નંબરની વાત છે. પહેલા મારે મારી જાતને તપાસવી છે. મેં શું કર્યું, હું ક્યાં છું? પ્રભુના વચનો સાંભળ્યા પછી પણ મને કેમ આટલો રાગ અને દ્વેષ થાય છે? નથી મારે મારી સાસુ પર દ્વેષ કરવો, નથી મારે મારા શ્રાવક ઉપર દ્વેષ કરવો, મારે મારી જાતને સુધારવી છે, મારે મારી જાતને ચકાસવી છે. આ ભૂમિકા જ્યારે આપણા જીવનમાં સ્પષ્ટ થશે ત્યારે આપણે સાધના માટે આગળ વધી શકશું. એટલે પહેલી ભૂમિકા છે ચિત્ત શોધન. શ્રાવક વિચારે હું ક્યાં છું? સંસારમાં રહે, સંસારની બધી જ પરિસ્થિતિઓની વચ્ચે રહેવાનું, છતાં પણ સંસારથી અલિપ્ત રહેવાનું. કમલ કાદવમાં ઉગવાનું, છતાં પણ કાદવથી અલિપ્ત રહેવાનું. કમળ કાદવથી અલિપ્ત છે, માટે લોકો એને નિહાળવા માટે તળાવની નજીક જાય છે. વર્તમાન કાળે આપણી એવી સ્થિતિ નથી, એ સમજી શકાય એવું સત્વ પણ નથી કે કંઈક બધું જ મૂકી દઈએ અને પ્રભુના માર્ગે સર્વવિરતી ધર્મનો સ્વીકાર કરી લઈએ. પણ એ શક્યતા નથી. સંસારમાં રહેવાનું છે, સંસારની બધી જ પરિસ્થિતિઓની વચ્ચે રહેવાનું, ધંધો વેપાર આરામ સામારામ બધું જ કરવાનું, છતાં પણ બને એટલું સંસારથી અલિપ્ત રહેવાનું. જે પણ થાય છે મારા ભાગ્ય પ્રમાણે થાય છે, જે પણ થાય છે મારા કર્મ પ્રમાણે થાય છે. દુકાનમાં નવો માણસ રાખ્યો, માણસ 4 દિવસમાં કામ કરીને જતો રહ્યો, ફોન નથી ઉપાડતો,
ઘરે કામવાળી નવી રાખી, 3 દિવસમાં કામ કર્યું, એટલી વ્યવસ્થિત હતી. આવી કામવાળી મળવી મુશ્કેલ હતી. કેટલાકને તો મનુષ્ય બહુ દુર્લભ લાગે, એના કરતા કામવાળી વધારે દુર્લભ લાગે. અનેક ફોનો કર્યા છતાં પણ પેલી કામવાળી ઘરે આવતી નથી. બધો જ ગુસ્સો શ્રાવક ઉપર, દીકરા ઉપર. મારે નથી કરવો, મારે મારી જાતને તપાસવી છે. હું ક્યાં છું, મારી ભૂમિકા શું છે, મારા રાગ અને દ્વેષ કેમ ઓછા થતા નથી. વાત છે કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજે શ્રાવકના જીવનના મનોરથો બતાવ્યા કે શ્રાવકના જીવનના મનોરથો કેવા હોય. આખી લાઈફસ્ટાઈલ બતાવી છે યોગ શાસ્ત્ર ગ્રંથમાં. એના પ્રાય 4થા પ્રકાશમાં સનરાઈઝ થી સનસેટ સુધી શ્રાવક શું. ઘણી વાર થાય આ બધા જ્ઞાની ગુરુ ભગવંતોને આપણી ચિંતા કેમ થતી હશે? સંયમ ધર્મનો સ્વીકાર થયા પછી પણ શ્રાવકના મનોરથો કેવા હોય એની ચિંતા કલિકાલ સર્વજ્ઞને થાય. આપણે બળભાગી કહેવાય કે એવા મહાપુરુષો, એ મહાપુરુષોનું સાનિધ્ય અને એમના મુખમાંથી નીકળેલા વચનો આજે આપણી પાસે છે. એ શ્રાવકના જીવનના મનોરથો છે. થોડી વિસ્તારથી વાત છે, ક્યારેક અવસરે કરશું. પણ પહેલી ભૂમિકા ચિત્ત શોધન. પ્રત્યેક શ્રાવિકા બેને આ ગુણને આત્મસાત કરવું છે. માણસથી કાચના વાસ રકાબી કપ રકાબી તૂટી ગયા, મારી ભૂલ ક્યાં છે? સાસુ સામાયિકની થેલી લઈને નીકળી ગયા, ખબર છે પુત્ર વધુને વ્યાખ્યાનમાં જવાનું છે, છતાં પણ આટલી ઉંમર થયા પછી એટલી પણ એમને ગતાગમ નથી પડતી. શું સાંભળ્યું એમના જીવનમાં? એમને વ્યાખ્યાન સાંભળીને કર્યું શું? નથી એમના મનમાં, નથી એમના જીવનમાં કોઈ પરિવર્તન નથી દેખાતું, તો શેના માટે વ્યાખ્યાન સાંભળતા હશે? આ ભૂમિકા આપણે નથી અપનાવી. કેમ કે રોજ બરોજ આ સંસારની વિચિત્રતાઓની વચ્ચે આપણે રહેવાનું છે. ક્યારેક સાસુ સાથે બોલવાનું થાય, ક્યારેક દીકરા સાથે બોલવાનું થાય, ક્યારેક શ્રાવક આપણું માને નહીં, ક્યારેક શ્રાવિકા માને નહીં, ક્યારેક જેની સાથે ધંધો કરવાનો હોય બધું જ નક્કી થઈ ગયું હોય, 10 વાગે ડીલ કરવાની હોય અને 9:55 ફોન આવે કે મારે તમારી સાથે ધંધો નથી કરવો. આપણે શું કરશું? આપણે એને દોષ આપશું? આપણે એની પર અપશબ્દોનો વરસાદ વરસાવીશું? આપણી ભૂમિકા નથી. આપણે વિતરાગને પામ્યા છે, આપણે શ્રાવકની ભૂમિકાને પામ્યા છે. આપણે શું કરવું છે? આપણે આપણી પોતાની જાતને તપાસવી છે. આમાં હું ક્યાં છું? પહેલો ગુણ સાધકનો છે ચિત્ત શોધન. બીજો ગુણ સાધકનો છે વૃત્તિ પરિવર્તન. રોજ સવાર પડે હું કપડાં બદલું છું, પણ મને એક વાર પણ મન નથી થતું હું રોજ વેશ બદલું. મારી વૃત્તિ ક્યારે બદલાશે? અરે સંસારમાં તો સમજ્યા, ધંધામાં સમજ્યા, પણ જિનાલયમાં આવ્યા પછી પણ પેલા ફૂલવાળાને કહીએ 5 રૂપિયાના 7 ફૂલ આપને, 5 રૂપિયાના 8 ફૂલ આપ અને 2 ડમરાની ડાળી આપને. આપણી વૃત્તિ કેમ આવી છે? આ બધું આપણા જીવનમાં રોજબરોજ ઘટે છે. આ બધી જ ભૂમિકામાંથી આપણે પસાર થઈએ છીએ. કદાચ તમે શાકભાજી લેવા જાઓ, ઉપર લીંબુ મરચા ઉપર માંગો, એ વાત અલગ છે, એ બહારની ભૂમિકા છે. પણ અહીંયા આવ્યા પછી પણ આપણી આંતરિક સ્થિતિ બદલાતી કેમ નથી? બેસણું કરવા બેઠા હોઈએ, રોટલી લઈને પેલો માણસ પીરસવા નીકળ્યો હોય, થાળીમાં 3 રોટલી હોય, તમારી બાજુમાં એક વ્યક્તિને લેવાની હોય, તમારા મનની વૃત્તિ શું? હું 3 લઈ લઉં, કદાચ આવતા અડધો કલાક લાગશે તો? કેમ આપણી વૃત્તિ આવી? કેમ આપણા વિચારો આવ્યા? કેમ આપણને અંદરથી પરિવર્તન થવાનું મન ન થાય? જો આમ ને આમ રહીશું, કલ્યાણ નહીં થાય. કદાચ જ્ઞાનીઓના માધ્યમે આકરા શબ્દોમાં કહું, જેટલા ભવો થયા છે +1 થશે, બીજું કશું નહીં થાય. અત્યાર સુધી જેટલા ભવ કર્યા એડ 1 કરો એટલે પાછી એ જ પરંપરા ચાલી હશે. એક સંકલ્પ કર્યો છે, કોઈ પણ હિસાબે મારા જીવનમાં જે પણ ઘટના
3 દિવસનો સંકલ્પ કરીએ. રવિવારને ચલો જવાબ, સોમવાર, કેમ કે રવિવારે શ્રાવક વધારે સમય ઘરમાં હોય, મગજમારી થાય એના કરતા સોમવાર, મંગળવાર અને બુધવાર, આ 3 દિવસ ઘરમાં જે પણ ઘટના બનશે, એક પણ ઘટનાનો દોષ હું કોઈ પણ વ્યક્તિને નહીં આપું. બધી જ ખુરશીઓ ભરાઈ ગઈ છતાં પણ કોઈક વ્યક્તિને ખુરશી જોઈએ છે, આ તુષાર ખુરશી વધારે મૂકે તો એને શું વાંધો છે? આપણે તો ત્યાં સુધી પહોંચી જઈએ છીએ. વહીવટદારને એટલી પણ ખબર ન પડે, આજે બેસણું છે તો વ્યાખ્યાન 9:30 ન રખાય, અમને શાંતિથી બેસણું કરવાનો સમય મળવો જોઈએ, 10 વાગે અમારે બેસણું ફટાફટ કરીને આવવાનું. કદાચ ઊંચા કોઈ ધર્મની વાત નથી, બહુ મોટી સાધનાની વાત નથી, આ પાયાની વાત છે, આ પ્રારંભિક બેઝની વાત છે. કોઈ પણ ઘટના બને, હું તમને કહું, આપણા પ્રભુ તો ત્યાં સુધી કહે છે, આ સંસાર દુઃખોથી નથી વધ્યો, આ સંસાર દોષોથી વધ્યો છે. જેટલી વાર દુઃખના આંસુ આવ્યા એટલી વાર સંસાર વધ્યો, જેટલી વાર દોષોના આંસુ આવ્યા એટલો સંસાર ઘટ્યો. હવે આપણી જાતને તપાસીએ, આંસુ આપણને દુઃખના આવે છે કે દોષના આવે છે? દુઃખથી ભાગી જવું એ તો ભય કહેવાય, દોષોથી ભાગી જવું એ જાગૃતિ કહેવાય. દુઃખના આંસુ એ સંસારને સારું બંધ બનાવે, એટલે પરંપરા ફ્રીક્વન્સી સાયકલ ચાલ્યા જ કરે, અને દોષોના આંસુ એ સંસારને નિરનુબંધ બનાવે, એટલે તમારો સંસાર અટકાવી દે. યસણ બુચ્ચિતિ શુદ્ધ ધમ્મ સંપાવ, શુદ્ધ ધમ્મ સંપત્તિ પાવ કર્મ વિગમાવ. હરિભદ્ર સૂરી મહારાજ પંચસૂત્રમાં કહે છે, આ સંસાર ગમે તેવો છે, ભયંકર છે, પણ એ સંસારનો વિચ્છેદ, એ સંસારને તોડવા માટે જબરજસ્ત આલંબન છે શુદ્ધ ધર્મ. શુદ્ધ ધર્મની ભૂમિકા આ જ છે કે જે પણ ઘટના જીવનમાં બને, એક પણ ઘટનાનો દોષ બીજાને નથી આપવો, બધો જ દોષ મારે લેવો છે, મારી જાત ઉપર લેવો છે. જ્યારે જ્યારે દુઃખ આવ્યું, રક્ષાબંધન નજીક આવે છે, ભાઈનો ફોન આવ્યો નહીં, ભાઈએ દર વર્ષ કરતા આ વર્ષે કવર ઓછું કર્યું, અમે ત્યાં ગયા રાખડી બાંધવા, ભાભીને ગમ્યું નહીં, ભાભીનું મોઢું ચઢી ગયું. આ બધી જ ભૂમિકાઓ આપણા જીવનમાં આવવાની છે. દર વખતે ભાઈ સામેથી ફોન કરીને કે બેન ક્યારે આવે છે, બેન ગાડી લેવા મોકલું કે ન મોકલું, આ વખતે ભાઈનો એક ફોન નથી. જેના ઘરમાં નવી દીકરીના લગ્ન થયા હોય તાજેતરમાં, દીકરી એને એ જ્યાં જાય એને સાસરું કહેવાય કે પિયર કહેવાય? ખબર ના પડે, પૂછી લો પેલા. એ જ્યાં સાસરે ગઈ, દીકરીને કીધું તું બેટા રોજ ફોન કરજે. દીકરીનો સવારથી સાંજ સુધી ફોન ના આવ્યો, દીકરીને ફોન કરો છો, દીકરી ફોન ઉપાડતી નથી. એ દીકરી પ્રત્યે તમારા હૃદયમાં શું થશે? 22 વર્ષ સુધી બધી જ ઈચ્છા પૂરી કરી છે, એને જમીન ઉપર મેં પગ રાખવા દીધો નથી, અને મારી દીકરી મારો ફોન નથી ઉપાડતી. થાય છે આ બધી જ ઘટનાઓ બને છે. સવારે જીન મંદિરમાં ગયા, અંગલૂછણા ગઈકાલે સ્વચ્છ કરીને રાખ્યા હતા, સવારે કોઈક વ્યક્તિ આવ્યું જેને ખ્યાલ નહીં હોય અને અંગલૂછણાની જગ્યાએ એને પાટલૂછણામાં વાપરી દીધું. અરે એટલી ખબર નથી પડતી, નવા આવી ગયા છો. હું પ્રભુના મંદિરમાં છું, હું પ્રભુના ઉપાશ્રયમાં છું, મારાથી કશાય ન થાય, મારાથી આક્રોશમાં ન અવાય, મારાથી રાગ અને દ્વેષ ન થાય. જે વિતરાગ સર્વજ્ઞ રાગ અને દ્વેષ છોડીને બેઠા છે, એની જ સામે, એના જ પરિસરમાં, એના જ ધર્મમાં હું રાગ અને દ્વેષ કરું તો હું ક્યાં જઈને છૂટીશ? એટલે પહેલી સાધકની ભૂમિકા છે ચિત્ત શોધન. સાધક સતત પોતાના ચિત્તનું નિરીક્ષણ કરે. મારા જીવનમાં આજે મેં જે પણ પ્રભુના વચન સાંભળ્યા એ ઉતર્યા કે નહીં? આમ તો કોઈ જાય નહીં, મને એવું જ ખ્યાલ છે. પેલો પાનનો ગલ્લો હોય ને, તો પાનના ગલ્લામાં પેલો પાનવાળો જે ધંધો કરતો હોય, એ પાનવાળો જો ફ્રી પડે ને એટલે એક્સ્ટ્રા પાન એની પાસે પડે, કાપવા લાગે. કેમ કે જ્યારે સમય મળે
પાન બનાવવાના હોય, હવે તે સમય કોઈ લેવા આવે અને કાપવું તો વધારે સમય જાય. કેટલાક માણસોને ઉતાવળ એટલે તરત જ લઈ લેવું પડે પાર્સલ. એટલે જ્યારે પાનવાળાને સમય મળે ત્યારે પાનવાળો એક્સ્ટ્રા આગળનો ભાગ એ કાપતો જાય, ન કાપે તો પાન કડવું થઈ જાય. સાધકને જ્યારે સમય મળે, સંસારની બધી જ પ્રવૃત્તિ પૂર્ણ થાય, એકલો બેઠો હોય ત્યારે પેલી રીલ્સની સાથે ન હોય. અરે બહેનો શ્રાવિકા તો ફટ બે સ્થિતિ હોય, કાં એકલા બેઠા હોય તો કોઈકને ફોન કરવાનો હોય, કાં એકલા બેઠા હોય તો ફેસબુક ને પેલું ઇન્સ્ટાગ્રામ ને બધું જોવાનું. એના કરતાં એવું કંઈક કરીએ, જ્યારે સમય મળે, પાનવાળો ફ્રી પડે એટલે એક્સ્ટ્રા ભાગ કાઢી નાખે. આપણને જ્યારે સમય મળે, આપણી અંદર જેટલો પણ એક્સ્ટ્રા ભાગ છે, કશાય આવ્યો કાઢી નાખે. આજે મને વ્યાખ્યાનમાં મારું નામ લીધું, અહંકાર આવ્યો, કાઢી નાખો. આજે 2500 મણનું ઘી બોલીને મેં આદેશ લીધો, અહંકાર આવ્યો, કાઢી નાખો. એક્સ્ટ્રા ભાગ કાઢતો જાય. બસ આપણી ભૂમિકા છે. ચિત્ત શોધન એ પહેલી ભૂમિકા છે અને વૃત્તિ પરિવર્તન એ બીજી ભૂમિકા છે. જ્યાં સુધી અંદર નિરીક્ષણ નહીં થાય. સાહેબે કીધું હતું ને કે ભક્તિ યોગાચાર્ય ભગવાન ઈશ્વર વિજય સુરી મહારાજ, મેં ભીતર ગયા, મેં ભી તર ગયા. અંદર દ્રષ્ટિ કરશું તો ખબર પડશે કે આપણે ક્યાં છીએ, આપણી સ્થિતિ શું છે, આપણી ભૂમિકા શું છે. જે ધર્મ કરીએ છીએ એ આપણને પચે છે કે નથી પચતો એ પણ તપાસવું જરૂરી છે. ભોજનના બધા જ દ્રવ્યો વાપરવા, ખોરાક લેવો એ અલગ વાત છે અને ખોરાકનું પાચન થવું એક અલગ વાત છે. જ્યાં સુધી ખોરાકનું પાચન ન થાય ત્યાં સુધી લોહી ન બને. ખોરાક પચે તો જ લોહી બને. એ રીતે ધર્મ પચે તો જ આંતરિક આરોગ્ય પુષ્ટ થાય. એટલે આ બે ભૂમિકા આપણે નક્કી કરવી છે. આ સાધકની ભૂમિકા છે. સાધનાની વાત ચાલતી હતી એટલે એ જ વાત આગળ વિસ્તારી. વાત તો કરવી હતી પ્રીતિ, ભક્તિ અને સમર્પણ. તો પણ પેલી મરુદેવા માતાની જે વાત છે એ પ્રીતિવાળી વાત છે. ભગવાન મારે મરુદેવાની આંખે તમને જોવા છે. ભગવાન શું પેલા સમવસ્ત્રણમાં શ્રેણીક મહારાજા જે દ્રષ્ટિથી આપને જોતા હતા એ દ્રષ્ટિથી મારે તમને જોવા છે. અને છેલ્લી એક વાત, ભગવાન કદાચ મને તું આવતા ભાવમાં દેવલોક આપે તો મારે દેવ બનવું છે, પણ દેવને એક પણ રુદ્ધિ સમૃદ્ધિ જોઈતી નથી. કારણ કે પ્રભુ દેવ તને અનિમેષ નયને જોયા કરે છે. દેવ ક્યારે પણ આંખનો પલકારો ન કરે. જે આંખનો પલકારો કરે એને દેવ ન કહેવાય. ભગવાન એ નંદીશ્વર દ્વીપમાં આવીને, એ સમવસ્ત્રણમાં આવીને, એ દેવના વિમાનમાં રહેલી શાશ્વત પ્રતિમાઓ, એને દેવલોકના દેવો આંખના પલકારા વગર જોયા કરશે. ભગવાન એવું સૌભાગ્ય મને આપ કે હું પણ આંખના પલકારો પાડ્યા વગર તને જોયા કરું. એ જ ભાગ્ય.